મને લાગે, દાદા ભજનની રડ મને લાગે, ભક્તિ રસમાં નાવું છે, ભક્તિ રસમાં નાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, ભવસાગરમાં નૈયા મારી ડોલી, ભવસાગરમાં નૈયા મારી ડોલે, સામે કિનારે મારે જાવું છે, સામે કિનારે મારે જાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત છે, જીવન મારું બન્યું વકારો, જીવન મારું બન્યું વકારો, દાદા ચરણમાં રહેવું છે, દાદા ચરણમાં રહેવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદા તમારી આજ્ઞામાં રહીને, દાદા તમારી આજ્ઞામાં રહીને, જ્ઞાનામૃત મારે પીવું છે, જ્ઞાનામૃત મારે પીવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદા વિતરાગીની દીક્ષા પામી, દાદા વિતરાગીની દીક્ષા પામી, દાદા જેવું મારે થાવું છે, દાદા જેવું મારે થાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, પ્રેમનું અમૃત પાવું છે, પ્રેમનું અમૃત પાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, દાદાનું ગીત મારે ગાવું છે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નવ કલમ બોલીએ પ્લીઝ. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, આપ મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ના દુભાય કે દુબાહા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ના દુબે એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય કે દુબાહા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુબે એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, સાધ્વી કે आचार्य अवर्णवाद, अपराध, अविनय ना करने की परम शक्ति आपो। हे दादा भगवान, मने कोई पण देहधारी जीवात्मा के साथ अभाव, तिरस्कार ना किया जाए, ना करवाया जाए, के कर्ता के प्रति ना अनुमोदाय
એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માની સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ના બોલી જાય, ના બોલવાઈ જાય, કે બોલવાના પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માની પ્રતિ સ્ત્રી, પુરુષ, અગના પુરુષ ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, इच्छाओं, चेष्टाओं या विचार संबंधी दोषों न किया जाए, न करवाया जाए, कि कर्ता के प्रति न अनुमोदाय एवी परम शक्ति आपो. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં અલુબ્ધપણો ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સમરસે ખોરાક લેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા કે પ્રતિ પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીવંત અથવા મૃત્યુ પામીનાલો કોઈનો પણ કિંચિત માત્ર પણ અવનવાદ, અપરાધ, અવિનય ના કિયા જાય, ના કરવાયા જાય, કે કર્તા કે પ્રતિના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય શ્રી બિહારીયાનંદજી. બિહારીયાનંદજી નથી, અનમ્યુટ કરો. हाँ, जय सच्चिदानंद. जय सच्चिदानंद. ओके, अभी खाली मोनिका है तो अभी 3 मंत्र बुलाइए. हाँ. नमो वितरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो अरिहंतानम, नमो सिद्धाणम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वसायानम, नमो लोई सव्व साहुणम, नमो लुई सव साहुनम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचनमुक्कारो, सव्वपा वप्पणासणो, सर्वपावपनासनो, मंगलाणं च सव्वे सिंह मंगलानं च सर्वे सिंह परमं हवै मंगलम. परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. Jai Satchidanand. Monica, daily prayer and study prayer, please. हाँ, जय सच्चिदानंद. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे हृदय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने. मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी. मैं बुरी सोबत से और कुसुम से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना. प्राप्त मन वचन काय का योग
और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल, सिंसियर, प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपनी माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ। मैं उनको अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे आनंद तांत्रिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में, समझने में जो बाधाएं अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरा दर्शन रूप के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, इसलिए आप मुझे परम शक्ति दें। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बोलिए हे दादा बोलिए। हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, हे दादा भगवान, मैं आपके बच्चे हमें आपके बच्चे दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, फिर भी है कच्चे, फिर भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे। काम करेंगे अच्छे अच्छे। वेरी गुड। जय सेपरेशन प्रेयर। सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ, जय सच्चिदानंद। हे શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, મોનિકા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, મોનિકા ટેમ્પરરી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, મોનિકા રિલેટિવ છે. જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। मोनिका आप तो अकेले हैं, तो बहुत बढ़िया होगा आपके साथ बात करने का है। ओके, तो आपको मालूम है एक वीक पहले होमवर्क क्या दिया था? अ, अम, अम, किसी के साथ क्लेश नहीं करने का था। हाँ, कहता था कि आप खुद के आर यू एडजस्टिंग योरसेल्फ, खुद के लिए आप एडजस्ट होते हैं कि नहीं? हाँ, हाँ, ओ, तो कुछ बातें करो, बाद में एक नया टॉपिक इंक्लूड करने का है। बिहारियान जी આપણે એડજસ્ટ એવરીવે ભોગવે તેની ભૂલ અથડામણ તાળો તકરાર ચાલીએ. આ તો પતી ગયું છે. આજનું થોડું સમરી કરીએ પછી આપણે એક નવું ટોપિક આજે લેવાનું. ઠીક છે? इसमें से कुछ भी हाँ, ત્યારે ટોપિક ની સમરી કરવાની. હા કે એનું કેવું રહ્યું ને કેવું નથી રહ્યું. મોનિકા ને પછી તમે સમરી કરજો ને પછી આપણે નવો ટોપિક લઈએ. હા, मोनिका मोनिका आपको कुछ बोलने का है? हाँ दादा, मैंने इस वीक में मैं एडजस्ट नहीं हुई थी करिश्मा के साथ। नहीं नहीं ऐसे नहीं, ओवरऑल अभी 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 तो ये गुस्सा टॉपिक आप किया। अभी अभी टॉपिक तो इंट्रोड्यूस किया है, तो ओवरऑल इम्प्रूवमेंट होता है नहीं इम्प्रूवमेंट इस एडजस्ट में भोगवित भूल अथरामण तकरार टाळिए वही बोलने का समरी ओनली। इम्प्रूवमेंट ये दादा का सूत्रों काम में आता है कि नहीं वो बात करने। ओके मोनिका, हाँ दादा, but yeah, just summarize it, okay, on top level. summarize करना है। हाँ, दादा, आपकी आवाज ब्रेक हुई। अब ब्रेक हुआ था। ओके, समराइज बोलो कि आपको अभी ये अपने लगभग 2-3 मास से ये होता चला रहा है। ओवरऑल इसमें से आपको कुछ फायदा हुआ, किसमें फायदा हुआ एडजस्टमेंट अथरामण ताड़ो तकरार में? अ,
पहले जो 2 वीक्स थे तब मैं एडजस्ट होती थी, करिश्मा के साथ होती थी। ये फायदा हुआ कि मेरा मन नहीं बिगड़ा, मैं डिस्टर्ब नहीं हुई और मैं इतना भी ज्यादा डिस्ट्रैक्ट भी नहीं हुई एडजस्ट होने पर। और अब फायदा हुआ पर ब्रेक खुद को आप पहले आप ब्रेक होते हैं, थोड़ा पास में आके बोलिए। अभी नहीं, अभी नहीं अच्छा है। मोनिका, अनम्यूट करो। मोनिका, ओके। जब तब हम हिताक्षी बात, जय सच्चे हिताक्षी बा। जय सच्चिदानंद। हिताक्षी बा, हम बात कर रहे थे कि अभी तक हमने एडजस्ट एवरीवेयर, भोगवे नहीं भूल, अतरामन टाळो, टकरार टाळो, ये ओवरऑल ये दादा का सूत्र है और लास्ट 2-3 महीने से करते हैं तो ओवरऑल आप में ये याद आता है, फायदा होता है। हाँ, फायदा तो होता है ऐसा कि अगर ऐसे कोई सिचुएशन आ जाए कि जो हमें नहीं पसंद है तो फिर याद आ जाता है कि हमें इसमें एडजस्ट होना है ऐसे। वेरी गुड। और दूसरा, आप अभी तो फिर सूरत में गए थे, एडजस्टमेंट अच्छा कैसा हो रहा? हाँ, वहाँ तो अच्छा था, वहाँ कोई एडजस्ट करना पड़े ऐसे तो कुछ नहीं हुआ था। अच्छा, वेरी गुड। और दूसरा, अथरामन टाळो। अथड़ामण तो कुछ आई नहीं थी। ओके फिर ओके भोगवते नहीं भूल गए तो लिखा नहीं भोगवते नहीं भूल पाता। ओके। ए, मोनिका, मोनिका, ओके। तो मोनिका तो अच्छा, बिहारी बिहारी दादा, ये 4 टॉपिक है, बोलो, बाद में हम इंट्रोड्यूस नया करेंगे कि आप ओवरऑल दादा का क्या मतलब था और कैसे हम यूज कर सकते हैं बराबर डेली डेली लाइफ में। बराबर। ये दादा को जो ये चारों सूत्र है, एडजस्ट एवरीवेयर, અથડામણ ટાળો, બનવું તે ન્યાય અને ભોગવે તેની ભૂલ, नहीं, बनी तो नहीं, आज टॉपिक करने का है। एडजस्ट एवरीवेयर, भोगवे नहीं बोल, अथरामन तारो। तीन, ये तीन। तीन, सॉरी। हाँ, मैं हम्म, तीन, ओनली तीन। तो ये जो दादा भगवान ने ज्ञान दिया है सूत्र के रूप में, वो आपकी अध्यात्म में भी प्रगति कराते हैं और व्यवहार में तो बहुत सारे लोगों के साथ परिचय में आते हैं। घर के सदस्य है, अगर आप पढ़ते हैं तो आपका फ्रेंड सर्कल है, अगर आप व्यापारी है तो सब ग्राहक के साथ। अभी तो आपका फ्रेंड सर्कल और घर के सदस्य के साथ देखने का है। तो ये सूत्र जो है, एडजस्ट एवरीवेयर, मतलब कि हर जगह पर आप अनुकूलन साधो, अनुकूल हो जाओ। जैसी सिचुएशन है वो सिचुएशन के हिसाब से अनुकूल हो जाओ, तो उसी को एडजस्टमेंट कहते हैं। और घर में तो बात बात में लेना ही पड़ता है। एडजस्टमेंट जो है वो अपनी मान्यताओं के साथ है, अपनी टेवों के साथ है, और जीवित व्यक्ति है तो वो जीवित व्यक्ति के साथ भी एडजस्टमेंट लेना पड़ता है। तो एडजस्टमेंट लेने से हमारी जो पकड़ है, हमारी जो पकड़ है, वो पकड़ से हम मुक्त होते हैं और
वो समरसता बढ़ती है। एडजस्टमेंट लेने का आपका जो भाव है, वो एडजस्टमेंट लेने का भाव ही आपको प्रगति कराता है और भीतर में आपको एक ज्ञान की ठंडक देता है। तो ये एडजस्ट एवरीवेयर अपने मन के साथ, अपनी मान्यताओं के साथ, अपनी प्रकृति के साथ एडजस्टमेंट लेने का है, क्योंकि आपकी प्रकृति, आपका विचार सामने वाले का जैसा हो भी सकता है, नहीं भी हो सकता है। तो जहां जहां सामने वाले के साथ आपका विचार, आपकी मान्यता, आपका व्यवहार एडजस्ट नहीं होता है, तो वहां एडजस्टमेंट लेकर हम उसमें आगे बढ़ सकते हैं। एडजस्टमेंट लेना वो भीतर की जागृति है। जितनी जागृति ज्यादा, उतना एडजस्टमेंट फास्ट ले सकते हैं। तो एडजस्टमेंट से हमारी भीतर बढ़ती है। तो ये પિયરિયાની તમારું કટ થાય છે. રાઈટ, સુનાઈ દેતા है पिताक्षी पर? नहीं ने बिहारियान जी, दीपिकान जी. एक सच्चिदानंद। के साथ एडजस्ट नहीं हुई परिस्थिति है, जैसे संजोग आते हैं, वो संजोग के हिसाब से आप एडजस्टमेंट लेते हो, तो वो एडजस्टमेंट आपकी प्रगति कराते हैं और आपका जो व्यवहार है, वो व्यवहार भी बहुत अच्छी तरह से स्मूथली आगे बढ़ता है। तो इस बराबर तरह ये एडजस्ट एवरीवेयर है। बराबर. पिताक्षी बा दक्ष, ठीक है. मोनिका. दादा अभी सुनाई दे रही है? हाँ, अभी सुनाए. आपको कुछ बोलने का है? अभी बोलो. हाँ दादा, मेरा एक प्रश्न है कि मैं जो अभी 2 वीक्स गया था, सत्संग नहीं हम्म. था, तो तब मैं करिश्मा के साथ बहुत रूडली बिहेव कर रही थी। जो मैं कहती हूँ वो मानती नहीं, तो वो वापस जवाब देती थी और मैं चिल्लाती थी। और उसने एक दिन तो कुछ ज्यादा ही परेशान किया और मैंने कुछ ज्यादा ही चिल्ला दिया। उसे अफेक्ट भी नहीं हुआ और मुझे कुछ ज्यादा ही हुआ। पर मैं इस फेस से छूटना चाहती हूँ कि गुस्सा नहीं करना है, करना नहीं है, बट वो समझ आ ही नहीं रहा है कि गुस्सा नहीं करने का। जब भी देखती हूँ तो इसके साथ बोलना ही नहीं, इसके साथ ये नहीं करना, बहुत अभाव होता है उसके साथ। हाँ, तो ये तो आपकी छोटी बहन है ना, हाँ मोनिका? हाँ, तो हाँ अभी दादा, छोटी है। ये छोटी बहन है, लेकिन हाँ पहले का रिश्ता क्या है वो आपको मालूम नहीं है। तो जहां जहां पर हाँ भी हमारा भाव रखना है कि हमें सभी के साथ एडजस्ट होना है, सभी के साथ मिलजुल कर रहना है, ये हमारा भाव है अभी का। लेकिन संजोग ऐसे ऐसे बनते हैं कि जो हमने कल्पना भी ना हम्म, की है और संजोग बनता है। तो हमारा भाव है हम्म, कि किसी को दुख देना नहीं है, फिर भी भाव होते हुए भी ये व्यवहार हो जाता है, तो खुद को भी तकलीफ होती है कि भाई मुझे उसको दुख नहीं देना है, हाँ मुझे अच्छी तरह से उसके साथ रहना है, मुझे क्रोध नहीं करना है, फिर भी ये क्यों हो जाता है? तो ये प्रश्न आपके भीतर रहता ही है।
बराबर ना? हाँ दादा। तो अभी हमें क्या करना है? तो क्या हमारा जो भाव है कि उसको दुख नहीं देना है, उसके साथ एडजस्ट होना है, यो हमारा जो भाव है वो भाव कुदरत में जमा होता है। बात समझ में आई? हाँ अभी का जो भाव हाँ। है, हाँ, तो अभी का जो आपका भाव है वो कुदरत में जमा होता है, लेकिन पहले का जो हिसाब है वो हिसाब अभी उदय में आता है। पहले के हिसाब से आधार होता है, वो सुनती नहीं है, सामने वो बोल देती है, कुछ भी कर लेती है, तो वो हमारा हिसाब है। हाँ क्या है? हिसाब है। तो वो हिसाब हिसाब तो में। आएगा, तो उस समय पर हाँ ये मोनिका का हिसाब है, और ये जो निमित्त है वो मेरे कर्म से मुझे मुक्त कराने के लिए आए हैं। तो इस तरह हाँ की समझ रखेंगे तो हमारी भी प्रगति होगी और उसकी भी प्रगति होगी। उसको भी वो करना नहीं है, आपको भी बहस करनी नहीं है, हाँ। आपको भी उसके साथ बोलना है कि गुस्सा करना है, ऐसा नहीं है, लेकिन संजोगों के दबाव में हो जाता है। क्या होता है? हाँ संजोग के संजोगों के दबाव में दबाव हो में हो जाता है। जाता है। तो वो संजोग के दबाव में जो हो जाता है तो वो कुदरती रूप से हो जाता है, हमको नहीं करना है फिर भी। लेकिन अपने अंदर जो भाव है ना कि मुझे उससे दुख नहीं देना है, मुझे एडजस्ट होना है, तो ये जो भाव है वो कुदरत में जमा होता है। तो ये दोनों भीतर का अलग होता है और बाहर का भी अलग होता है। समझे? हाँ हाँ, तो वो भीतर हम जो रिपेयर कर रहे हैं, भीतर में हम जो भाव पलट रहे हैं, वो कुदरत जमा करती है। और जो नहीं करना है फिर भी हो जाता है, वो हिसाब है। ज्ञान हाँ मिला, लेकिन हाँ। हमारा सारा हिसाब बाकी है। तो सारा हिसाब जो बाकी है वो हिसाब सामने आता है। बात समझ में आई हाँ मोनिका? हाँ दादा। तो अंदर से हमें ठीक करना है, हम्म। बाहर का हमारे हाथ में नहीं होता है। हाँ अंदर से जितना भाव से जितना ठीक किया, भाव से आपने जितना भी किया कि मेरे मन वचन काया से किसी को भी दुख ना हो, ये जो भाव है तो हाँ वो भाव वहां जमा होता है। और साथ साथ में आज्ञा दृष्टि का भी उपयोग करना है। हाँ। आज्ञा दृष्टि का उपयोग मतलब व्यवहार दृष्टि से मैं मोनिका हूं और वो मेरी बहन है, वो भी व्यवहार दृष्टि। मैं शुद्धात्मा हूं, हाँ वो भी शुद्धात्मा है। और ये दोनों का जो हिसाब है वो व्यवस्थित शक्ति के अधीन मिल जाते हैं, और झगड़ना नहीं है, एक दूसरे के साथ बोलचाल नहीं करना है, फिर भी हो जाता है। तो वो व्यवस्थित शक्ति करवाती है। तो ये जो फाइल हम नहीं चाहते हैं फिर भी जो फाइल खड़ी हुई है
तो वही फाइल का हमें संभाव से निकाल करने का है। तो ये 5 आज्ञा दृष्टि का व्यवहार भी हमें साथ साथ करना है। तो ये आज्ञा दादा भगवान के सूत्र और अभी जो हो रहा है, तो वो सभी को समझना है। स्थूल व्यवहार क्या है वो समझना है, भीतर के भाव क्या होता है उसको भी समझना है। तो ये दोनों धारा अलग है और दोनों धारा चलती रहेगी। बात समझ में आई? हाँ। तो ओके भाव से हमें प्रतिक्रमण करके धीरे 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 वो फाइल का संभाव से निकाल करना है। हाँ ठीक दादा। है, ठीक है। हाँ। ओके मोनिका, ओके। हाँ दादा। ओके, अभी बिहारी दादा, हम्म। हो जो हुआ सो न्याय, उसके पे हाँ थोड़ा इंट्रोड्यूस करो। कल बाद में कुदरत के न्याय, कुदरत क्या है, न्याय है, बाद में कल करेंगे। तो ये टॉपिक इंट्रोड्यूस करो कि ये टॉपिक क्या है और कल के लिए उन लोग को क्या ध्यान देखने का है जो हुआ हो हाँ। सो न्याय में। कुदरत के न्याय को यदि समझेंगे तो आप इस जगत से छूट पाएंगे। अन्यथा कुदरत को थोड़ा सा भी अन्याय समझेंगे तो आप जगत में उलझ कर ही रह जाएंगे। नहीं, वो तो उन लोग के लिए कॉम्प्लेक्स है, पर जो हुआ हो नहीं, सो न्याय हो। वो उसका उसका पहले ये सूत्र तो पढ़ ले वे, बाद ओके में ओके जो ओके। हुआ सो न्याय। हम्म। तो उसका कहने का मतलब क्या है कि हमें अच्छा ही करना है, हम अच्छा ही करना चाहते हैं और सामने वाले के पक्ष से भी हम अच्छा ही व्यवहार चाहते हैं। फिर भी आखिर में जो हुआ वो न्याय है। हमको चाहे वो पसंद आए या ना भी आए, क्योंकि घर में रहते हैं, स्कूल में जाते हैं, तो सभी के साथ व्यवहार करने का आता है। तो तुरंत ही प्रश्न खड़ा होता है कि इसको इतना ज्यादा क्यों, मुझे इतना कम क्यों, टीचर बार बार उसको ही क्यों बुलाती है, मेरे साथ क्यों बात नहीं करती। ऐसे बहुत सारे प्रश्न आपके जीवन में आते ही रहते हैं। अगर आप 2 बहनें हैं तो भी प्रश्न खड़ा होगा कि मम्मी मुझे काम ज्यादा क्यों देती है, मुझे ही क्यों डांटती है, वो छोटी को क्यों नहीं बोलती है, उसको कुछ काम क्यों नहीं सौंपती है। ऐसे बहुत सारे प्रश्न मन में आते रहते हैं। तो ये जो दादा भगवान ने सूत्र दिया है, तो जो हुआ सो न्याय, मतलब कि आपके साथ जो हो रहा है, नापसंद वाला, पसंद वाले में कोई तकलीफ नहीं है, लेकिन नापसंद वाला जो कुछ भी हो रहा है वहां पर ही आपके मन में भीतर प्रश्न उठते रहते हैं कि मुझे इतना कम क्यों दिया, उसको ज्यादा क्यों दिया, मेरे कपड़े लाते हैं नहीं और उसको अभी 2-3 बार दिला दिया। ऐसे बहुत सारे प्रश्न हैं। तो वहां पर मन को एग्जैक्ट समाधान देने के लिए ये बोलने का है कि मोनिका, आपके साथ
जो अभी हो रहा है वही कुदरत का न्याय है। आपको चाहे पसंद हो या ना भी हो, लेकिन जो कुदरत न्याय कर रही है वो हमारा पिछला जो कर्म है वो कर्म के हिसाब से कर रही है। अभी आपका जो भाव है, अभी आपकी जो मांग है, उस हिसाब से नहीं, लेकिन पिछला जो आपका हिसाब है, इस हिसाब से कुदरत आपके साथ व्यवहार कर रही है। तो जहां जहां पर भी मन में ये प्रश्न उठता रहता है कि मेरे साथ ऐसा क्यों, मेरे साथ ये लोग ऐसा व्यवहार क्यों कर रहे हैं, हम दोनों बहनें हैं, फिर भी मेरे साथ मेरी मम्मी ऐसा व्यवहार क्यों कर रही है, बहुत सारे प्रश्न रहते हैं। तो जो जो प्रश्न का जवाब आपको आपकी बुद्धि से नहीं मिलता है, आपके मन में उसका समाधान नहीं होता है, वहां ये कुदरत का जो अटल न्याय है, दादा भगवान ने जो बताया है कि जो हुआ सो न्याय, मतलब कि मोनिका के साथ हमारे साथ जो हुआ वही न्याय है। तो ये समाधान आपको आपके मन को समाधान होगा और भीतर से आपको बहुत शांति मिलेगी, आपको बहुत समाधान मिलेगा। तो ये हुआ सो न्याय भीतर के जो वड़वाड़ है, भीतर में जो प्रश्न उठ रहे हैं, भीतर ही मन हम जो दुखी हो रहे हैं, तो उनमें को समाधान देने के लिए ये हुआ सो न्याय है। जय सच्चिदानंद। जय सो, बहुत बहुत बढ़िया। तो कल के लिए मोनिका तक बात वो जरा ऑब्जर्व करना, ओके, कि आपको किधर किधर ये जयदान बोला अच्छा नहीं हुआ, पसंद नहीं हुआ, ये नहीं हुआ, तो आपने ये सूत्र अमल किया कि नहीं? बराबर बिहारी दादा, हाँ ऑब्जर्व करने का। हाँ, ओके हिताक्षी बा, हाँ हिताक्ष, मनिका, हाँ दादा। मनिका, ये थोड़ा थोड़ा आपको दोनों सिस्टर को भी बोलना कि आज ये टॉपिक था और इसका ये है। ओके, दादा वो सुनना ही नहीं चाहती। आप ये दोनों सिस्टर को भी बोलना कि ये नया टॉपिक है, उसका मीनिंग क्या होता है। ओके हाँ। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओ बिफोर दैट जय एक मिनट, हिताक्षी बा, आपका एक्सपीरियंस कैसा रहा? हाँ, अच्छा रहा जन्म जयंती का एक्सपीरियंस। अच्छा, तो कुछ मालूम नहीं पड़ता अच्छा क्या मीनिंग होता है? वो पद भी गाया, वो भी बताओ। हाँ वो आप तो हाँ, पद गाया, सत्संग सुना, गरबा खेले, बहुत कुछ किया, हाँ, सुशोभन भी किया ना, हाँ, मंदिर मजा को आया। सजाया बहुत। तो बोलो, जो आपको बोलना है वो मैं बोल रहा हूँ। हाँ, तो आपको अच्छा हुआ तो हमको क्या मालूम पड़ गया अच्छा मीन्स का, अच्छा का मीनिंग। हिताक्षी बा, हाँ, ऐसे ओके, एक काम कर, कल कल बोलना याद रख के, नोट्स रख के, कल कैसा हुआ और कोई मिला था कोई दूसरा? और इता इताक्षी था, आई मीन इता हाँ, हेता बेन था। दीदी, हेता दीदी, फिर खुशी विधि दीदी मिले थे। हाँ, तो ऐसे ये एक्सपीरियंस बताना, कल बताना। ओके, दीपक दादा, हैप्पी बर्थडे। हाँ वो बोले ओ दीपक दादा, हैप्पी बर्थडे, जो मुझे भी याद आया। हमको थैंक यू दीपक दादा, बधा हैप्पी बर्थडे। बधा तरफ से हैप्पी बर्थडे दीपक आनंद जी, दादा you नु for your kind.
દાદાનું જ્ઞાન તન મનથી આગળ बढ़ાવો બધા આપતા પુત્રોને તમે એવી અમારી ભાવના છે. Thank you, જગત everyone. જગત કલ્યાણ કરો. ઓકે, જય સચ્ચિદાનંદ. Jai Satchidanand. થેન્ક યુ હિતાક્ષીબા. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મોનિકા. જય સચ્ચિદાનંદ. હવે આપણે પદ સાંભળીશું શ્રેયાબેન સાથે રાખીશું પદ. શ્રેયાબેન બોલો. પાયલ જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. હેપી બર્થડે ટુ યુ. Jai Satchidanand. જય સચ્ચિદાનંદ. હા, આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાથું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાથું છે. મંગળિયાના ખેતરમાં હે બાવાનું બિયાવું છે. મંગળિયાના ખેતરમાં હે બાવાનું બિયાવું છે. અતિક્રમણથી પ્રતિક્રમાતું બાવાનું જ ગુંચાળું છે. અતિક્રમણથી પ્રતિક્રમાતું બાવાનું જ ગુંચાળું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાથું છે. બાવો દાવો માંડે તોય નિકાલી કામ અમારું છે. પાંચે ઇન્દ્રિયોનું ખેતર ખાતું મંગળદાસનું છે. પાંચે ઇન્દ્રિયોનું ખેતર ખાતું મંગળદાસનું છે. બાવો દાવો માંડે તોય નિકાલી કામ અમારું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાથું છે. મંગળિયાનું દેખિતું ક્ષેત્ર પૂર્વ પ્રયોગી પ્યાદું છે. મંગળિયાનું દેખિતું ક્ષેત્ર પૂર્વ પ્રયોગી પ્યાદું છે. માન કશાઈ ક્રોધિલ વંશજ બાવાનું અંધારું છે. માન કશાઈ ક્રોધિલ વંશજ બાવાનું અંધારું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. અંદરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાથું છે.
બર્ફીલે ટુકડા જેવું સીમિત આયુષ્ય ઓગળતું છે. બર્ફીલે ટુકડા જેવું સીમિત આયુષ્ય ઓગળતું છે. આ સઘળી ક્રિયા જોનારું અક્રિય આતમ ખાતું છે. આ સઘળી ક્રિયા જોનારું અક્રિય આતમ ખાતું છે. અક્રિય આતમ ખાતું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાતું છે. આ સઘળું મને બતાવનારું દાદા ઈ જ્ઞાન અમારું છે. આ સઘળું મને બતાવનારું દાદા ઈ જ્ઞાન અમારું છે. જગતી છૂટી મુક્તિ સુધીનું દાદા સંગ સહિયારું છે. જગતી છૂટી મુક્તિ સુધીનું દાદા સંગ સહિયારું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાતું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાતું છે. શુદ્ધાત્માનું ભાતું છે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું તમે. અહીંયાથી છૂટવાની જ વાત કરો છો તમે. કેમ આ પદ મળ્યું? તો ખબર નહીં અચાનકથી જ આ પદ આવ્યું સાંભળવામાં. એટલે પણ હા, આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જવું છે. પણ એવું વર્તાય છે કે જલ્દી છૂટાતું પણ નથી. બધા હિસાબો બતાવીને જ છૂટવાનું છે. શું એટલે સમજ્યું છે આમાં? એ પણ વ્યવહારમાં દેખાય છે. આ પહેલી જ લાઈન બિહારી આનંદજી ક્યારેક ક્યારેક આમ વ્યવહારમાં આમ જ વિચાર જ આવું આવ્યા કરે કે આ દુનિયાથી ક્યારે છૂટાશે, ક્યારે છૂટાશે. એટલે આમ કહીએ ને કે આપણે એટલે અંદરથી ભાવ બીજા હોય છે, પણ એ રીતના ભાવ નથી કરવાના. એટલે આપણે એમ કહીએ ને કે બળજબરીથી છૂટવાનો પ્રયત્ન કરીએ એવો ક્યારેક ભાવ થઈ જાય છે. એટલે એક ઓળખાયું એટલે પછી એમ થયું કે ના, આ રીતે તો ના છૂટાય. એટલે એની ઉપર થોડુંક સમજાવજો. હા, એટલે દરેક મહાત્માને એવું જ હોય કે મારે વહેલામાં વહેલા છૂટીને મોક્ષે જવું છે. આ બધી જંજાળથી છૂટીને મોક્ષે જવું છે. એ દરેકની ભાવના હોય. પણ ભાવના વસ્તુ જુદી છે અને હકીકત વસ્તુ જુદી છે. એટલે હકીકતને આપણે સમજવાનું છે. હકીકતનો સ્વીકાર કરવાનો છે. શું કરવાનું છે? સ્વીકાર કરવાનું છે. સ્વીકાર કરવાનો છે. છૂટવું છે આ દુનિયાથી. એક તો પાયલની જે દુનિયા છે, એ પાયલની દુનિયા છે ને અલગ. હા, છે. એનું ઘર છે, દીકરી છે, પતિ છે, સાસુ સસરા બધું જ છે. હા, એ પાયલનું છે દુનિયા. હા, હવે આપણે શુદ્ધાત્મા તો હા. પાયલ પણ એક દુનિયા છે એની. પાયલની પણ દુનિયા છે. પાયલની આંતરિક દુનિયા છે અને પાયલની બાહ્ય દુનિયા પણ છે. બહારની દુનિયા દેખાય છે, દીકરી, હા. પતિ, સાસુ, કામવાળી બાઈ, આ તે બધું દેખાય છે. પાયલની જે આંતરિક માયા છે
એની હમ જે દુનિયા છે, હમ તો કે એ એની વાસ્તવિક દુનિયા છે. અંદરની જે દુનિયા છે એના આધારે બહાર બધા ભેગા થયા છે. એટલે આ બહારની દુનિયા એ પાયલની અંદરની જે દુનિયા છે એનું પ્રતિબિંબ છે. શું છે? બરાબર, એનું પ્રતિબિંબ છે. હા, મૂળ જે કર્મો છે એ અંદર છે, જે સૂક્ષ્મ હા ભાવે રહેલા છે, અને એ સૂક્ષ્મ હા ભાવનું આ સ્થૂળમાં રૂપાંતર છે. થાય. હમ એટલે ના ગમતા વ્યવહાર આવે, ના જોઈતા વ્યવહાર આવે, કંટાળો આવે, થાક લાગે, બધું થાય. એટલે એમ થાય કે હમ ભાઈ આ બધી માયામાંથી છૂટીને હવે મારે મોક્ષે જ જવું છે. હમ આ બધા જે બધી ફાઇલો આવે, હમ ત્યારે એથી છૂટવાનું મન થાય. આપણી ડિઝાઇન પ્રમાણે બધું ના થાય હમ ત્યારે જ છૂટવાનું મન થાય. અને આપણી ડિઝાઇન પ્રમાણે બધું ચાલે તો છૂટવાનું મન થાય? ના થાય. ના થાય. હમ એટલે આ બધા અકળાવનારા સંજોગો આવે, બહાર અણબનાવ બને, હમ અંદરના તમારા કસાયો છે એ પણ હેરાન કરતા હોય, હમ એ પણ ફૂલ જોશમાં આવતા હોય. એટલે આ બધાને કારણે એને દ્રઢ નિશ્ચય થઈ ગયો કે હવે દાદા મારે આ છૂટવું છે, આ જંજાળમાંથી મારે મુક્ત થવું છે. હમ અને જે ભાવ થાય છે, અંદર જે નવો આશય થાય છે, એ શુદ્ધાત્માનું ભાથું છે. હમ અંદર અંદર જે ચાલે છે એ શુદ્ધાત્માનો પક્ષ છે, મુક્ત થવા માટેના પક્ષે. કે અંદર જે આશય છે કે હવે ફક્ત મોક્ષે જવું છે, હવે કોઈ જંજાળમાં પડવું નથી. નથી. અને આ જે કઈ પણ બહારના વ્યવહારમાં ગડમથલો થાય તો કે એનો હમ સંભાવે નિકાલ કરવો છે. એટલે આ અંદર જે આશય નક્કી થઈ ગયા છે, હમ તો કે એ આશયના કારણે એ તમારું શુદ્ધાત્માનું વાચું, એટલે હમ શુદ્ધાત્મા તમે થઈને ઉભા રહેશો, થયેલા જ છો. હમ પણ વ્યવહારથી પણ તમે કેવળ હું શુદ્ધાત્મા જ છું એ તમને રિયલાઇઝ કરાવશે. આ બધું નક્કી થાય ને એના આધારે. હમ બરાબર? હા. પછી આપણે આ છે અતિક્રમણથી પ્રતિક્રમણ બાવાનું જ ગૂંચાળવું છે. મંગળિયાના ખેતરમાં એ બાવાનું બી આવ્યું છે. આવ્યું છે. એટલે ને મંગળિયા એટલે કોણ? તો કે પાયલ એ મંગળ કહેવાય, મંગળિયા. મંગળ. હા. બિહારી એ મંગળિય કહેવાય. હમ ને એની મય બાવો એટલે બિલીફો. બરાબર. જેટલી પણ રોંગ બિલીફો છે હમ એ રોંગ બિલીફ એ કોઝ છે. શું છે? હમ બી આવું એટલે બી છે. બી છે. હમ અને એના આધારે પાયલ ઉભેલી છે. હમ એટલે આ મંગળિયાના ખેતરમાં અંદર જે બિલીફ સ્વરૂપે જે ભાવ લઈને આયા છે હમ એના પરિણામ સ્વરૂપે આ ખેતર મંગળિયા રૂપી ખેતર તૈયાર થયેલું છે. હમ અતિક્રમણથી પ્રતિક્રમણતું બાવાનું જ ગૂંચાળું છે. અતિક્રમણથી પ્રતિક્રમાંતું માનતું. બાવાનું જ ગૂંચાળું છે. એટલે આ જે અતિક્રમણ થાય છે અને અતિક્રમણના તમે પ્રતિક્રમણ કરી રહ્યા છો, તો કે અતિક્રમણ છે
એ પણ એક બાવાનું જ બીજ છે. હમ અને પ્રતિક્રમણ છે એ અત્યારે જ્ઞાની બાવાનું બીજ છે. અતિક્રમણ એ અજ્ઞાની બાવાનું ફળ છે. હમ કંઈ પણ અતિક્રમણ થાય છે, કોઈની જોડે કંઈ પણ બોલાઈ જાય છે, કોઈની પણ સાથે કંઈ પણ વ્યવહાર થઈ જાય છે, તો કે એ અજ્ઞાની બાવો જે પડેલો છે એના પરિણામ સ્વરૂપે આ અતિક્રમણ થાય છે. હમ અને અતિક્રમણની સામે જે પ્રતિક્રમણ થાય છે, તો કે એ અંદર જે જ્ઞાની બાવો છે કે ભાઈ હવે મારે છૂટવું છે, હવે મારે નવું વેર બાંધવું નથી, મારે મુક્ત મોક્ષે જવું છે, એ જે જ્ઞાની બાવો છે એ જ્ઞાની બાવો આ પ્રતિક્રમણ કરાવે છે. એટલે અજ્ઞાની બાવો છે એના આધારે અતિક્રમણ થયા કરે છે, એની સામે જ્ઞાની બાવો એ પ્રતિક્રમણ કરાવે છે. એટલે આ ગુચાળું ચાલ્યા કરે છે. પાંચેય ઇન્દ્રિયોનું ખેતર ખાતું મંગળદાસનું છે. એટલે આ બહારથી જે કઈ પાંચેય ઇન્દ્રિયો છે એ પાંચેય ઇન્દ્રિય આ દેખીતી ઇન્દ્રિયો તો કે જે દેખાય છે એ મંગળદાસ છે, અને દેખીતી જે ઇન્દ્રિયો છે બધી એ પણ મંગળદાસનું એક ખાતું જ કહેવાય. એટલે મંગળદાસમાં બધું બહુ આવે, બધી ઇન્દ્રિયો આવે, અંદર જે બધા કસાયો છે એ આવે, ક્રોધમાન માયાલોભ છે એ બધું આવે. એટલે મંગળદાસનું જે ખાતું તેમાંનું આ એક ખાતું, એટલે પાંચ ઇન્દ્રિયો, હાથ, પગ, મોઢું, આંખો, કાન, આ બધી પંચેન્દ્રિય કહેવાય. શું કહેવાય? પંચેન્દ્રિય કહેવાય. હા, મંગળદાસ તો બહુ વિશાળ છે, સ્થૂળે છે અને સૂક્ષ્મ છે, પણ એમાંનું એક ખાતું એટલે પાંચ ઇન્દ્રિયો. બાવો દાવો માડે તો એ નિકાલી કામ અમારું છે. એટલે અંદર જે માન્યતાઓ પડેલી છે એ દાવો માડે કે ના હું કઉ છું એ બરાબર છે, એની જે માન્યતા છે એ માન્યતાના આધારે કે ના મારું સાચું છે, મારું બરાબર છે, તો કે એ બાવો દાવો માડે છે હોય આનો સંભાવે નિકાલ કરવો એ અમારું કામ છે. અમારું કામ એટલે કોનું? શુદ્ધાત્માનું. એટલે બાવા તો જાત જાતના દાવા માડે, સમજાય? એની સામે આ શુદ્ધાત્મા તો કે અમારું નિકાલી કામ જે છે, ગમતાનોય નિકાલ, ના ગમતાનોય નિકાલ. મંગળિયાનું દેખીતું ક્ષેત્ર પૂર્વ પ્રયોગી પ્યાદું છે. એટલે આ પાયલનું જે દેખીતું ક્ષેત્ર છે એ પૂર્વે જે ભાવ કરેલા છે એ ભાવના ફળ સ્વરૂપે અત્યારે આ પાયલ ચાલે છે, એટલે એને પ્યાદું કહેવાય. શું કહેવાય? પ્યાદું કહેવાય. હા, આપણે શતરંજ રમીએ છે ને, પ્યાદું જાતે ખસે નહીં, આપણે એને ચાલીએ છીએ અને એ પ્રમાણે મૂકીએ છીએ. તો કેવી રીતે આ શતરંજનું પ્યાદું આપણી ગોઠવણી પ્રમાણે, આપણી બુદ્ધિના આશય પ્રમાણે આપણે એને ચલાવીએ છીએ. ઘોડાને અઢી પગલા ચલાવીએ, અને આમ ચલાવીએ, હાથી સીધો જાય, એ બધું પ્યાદું જાતે ના જાય, પણ જે રમનાર છે એ રમનારના આશય પ્રમાણે જાય. તો કેવી રીતે અત્યારે આ જે પાયલ છે એ પણ એક પ્યાદું છે. તો એ શાના આધારે ચાલે છે? તો કે મંગળિયાનું દેખીતું ક્ષેત્ર, એટલે પાયલ આખું મંગળિયો કહેવાય. મંગળિયું કહેવાય, બરાબર. એટલે પૂર્વ પ્રયોગી પ્યાદું છે. એટલે પૂર્વે પ્રયોગ થઈ ગયો છે, પૂર્વે જે ભાવ થઈ ગયા છે એના પરિણામ સ્વરૂપે આ મંગળિયાનું
જે પ્યાદુ છે એ પૂર્વ પ્રયોગ પ્રમાણે ચાલે છે. એમાં પૂર્વ માન પૂર્વ કસાઈ, પ્રયોગ પૂર્વ પ્રયોગી હા એટલે બોલો. ખાલી એટલે પાછલા પૂર્વ, જન્મ હા એટલે પાછલા જે સંસ્કાર પડેલા છે એટલે પૂર્વે એના ભાવ પડી ગયા છે એટલે પ્રયોગ થઈ ગયેલો છે. તો એટલે આમાં ખાલી પાછલા જન્મનું તો ના જ હોય ને, કેટલા ભવના ભવ જે છે એ ફરી એટલે ફરી આ તો ફરી ફરી પાછલા એટલે આપણે એવું થાય. બહુવચનમાં છે. પાછલા ફક્ત એક જન્મની અચ્છા, વાત નથી. બરાબર. પાછલા હા જન્મનું આપણે બોલીએ છીએ એટલે હા, ખાલી પાછલો એક જન્મ નહીં, ઘણા બરાબર, જન્મનું. ઘણા જન્મનું. આમાં એ વર્તમાનનું નથી. હમ અત્યારે જે મંગળીઓ છે એ હમ પાછલા જન્મના જે કઈ કર્મો નું જે તમે ભાવ કરેલા છે એના પરિણામ સ્વરૂપે આ મંગળીઓ છે, એટલે કે પાયલ છે. બરાબર. એટલે એટલે પ્યાદું હમણાં એક હમ બોલ. એટલે હમણાં એક વસ્તુ એવી સમજવામાં આવે છે કે જે પાયલની અમુક પ્રકૃતિ જે આમ કહીએ ને કે જે આમ સજ્જડ જેવી જે દેખાય થોડી, તો એ કેટલા ભવોથી બંધાયેલી હશે ત્યારે જઈને એ આટલી કડકવાળી પ્રકૃતિ દેખાય છે. બરાબર બરાબર. પણ હવે આપણે એના પક્ષમાં નથી, અને આપણે હમ શુદ્ધાત્મા તરીકે એને જાણીએ છીએ, એના પ્રતિક્રમણ કરીએ હમ છીએ. એટલે હમ ગમે તેવી પ્રકૃતિ હોય તો એ ઓગળતી જાય, એનો સંભાવ નિકાલ થતો જાય. બરાબર. પણ હમ એ ઓગળી જ રહી છે. હવે આપણે એના પક્ષમાં નથી. હમ હમ એટલે આ જ્ઞાન પ્રાપ્ત થયું, દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, પાંચ હમ આજ્ઞા પ્રાપ્ત થઈ, એટલે હમ પાયલ રૂપી જે મંગળીઓ છે એ પૂર્વ પ્રયોગનું ફળ છે. હમ એટલે આપણી અત્યારની વર્તમાન ડિઝાઇન પ્રમાણે ના પણ હોય. વર્તમાન ડિઝાઇન પ્રમાણે પાયલ ના પણ ચાલે, હમ હમ કારણ કે પકડો અને બધું લઈને આવી છે મજબૂત. લઈને આવીશ. હા ના આમ જ કરવાનું, ના આમ જ હા હોવું જોઈએ, એટલી બધું હમ દ્રઢ થયેલું છે. હમ એટલે હમ હવે એ ગમે તેવું હોય પણ નિકાલી કામ અમારું છે. બાવો હમ દાવો મારે તો એ નિકાલી કામ અમારું છે. હમ માન કસાઈ ક્રોધિલ વંશજ બાવાનું અંધારું છે. એટલે આ માન કસાઈ અને ક્રોધ નું વંશ, તો કે હમ આ બધું બાવાનું અંધારું છે. એટલે જે બાવો એટલે તમારી જે માન્યતા છે એ માન્યતાના પરિણામ સ્વરૂપે આ હમ માન કસાય અને ક્રોધ નો વંશ વાળી આખી ઊભી થયેલી છે. એ હમ બાવાનું અંધારું. અને જ્ઞાની બાવો છે તો એ જ્ઞાની બાવો એનો સંભાવે નિકાલ કરે છે. કારણ કે હમ જ્ઞાની હમ બાવાને છૂટવું જ છે, મોક્ષે હમ જ આવું છે, મુક્ત હમ થવું છે. તો કે હમ કોનાથી? તો કે આ પોતાના મન વચન કાયાથી, પોતાના અંતસ્કરણથી અને પોતાના કસાયોથી મુક્ત થવું છે. હમ એટલે બરાબર. એનો એ સંભાવે નિકાલ કરી શકે. બર્ફીલ ટુકડા જેવું સીમિત આયુષ્ય ઓગળતું છે. એટલે આ બહુ સરસ ઉપમા આપેલી છે. જેવી રીતે તમે હમ 5 કિલો બરફ લાયા છો ગચ્ચું, હમ એ નિરંતર ઓગળી જ રહ્યું છે. ઓગળી જ રહ્યું છે ને? હમ ગમે તેટલું હા, એને લપેટો, ગમે તેટલું તરતાલમાં લપેટો, ઓગળે આમ છે. કરો તેમ હા કરો, પણ એ હમ નિરંતર ઓગળી જ રહ્યું છે. હમ એવી રીતે એ બરફના ટુકડા જેવું આપણું જે આયુષ્ય કર્મ છે એ પણ હમ નિરંતર ઓગળી જ રહ્યું છે. એક હમ એક દિવસ જાય છે, એક એક કલાક જાય છે, એક એક મિનિટ જાય છે, તો કે ઓગળ છે. આયુષ્ય કર્મ ઓગળી રહ્યું છે. દિવસો ઓછા હમ થતા જાય છે કે વધે છે? ઓછા થતા જાય છે. ઓછા થતા જાય છે. હમ એટલે કે કર્મરૂપી બરફ ઓગળી રહ્યો છે. આયુષ્ય હમ કર્મરૂપી બરફ ઓગળી રહ્યો છે.
બરફ જેમ ઓછો થતો ખલાસ થઈ જાય એવી રીતે આ આયુષ્ય કર્મ રૂપી જે બરફનો ટુકડો છે એ પણ ધીરે ધીરે ઓગળે. આ સઘળી ક્રિયા જોનારું અક્રિય આતમ ખાતું છે. તો કે આ બધી જે ક્રિયાઓ છે પંચેન્દ્રિયોની, મંગળિયાઓની, આ બરફેલ ટુકડા સ્વરૂપે આયુષની, આ બધી જે સઘળી ક્રિયા જોનારું એ અક્રિય આતમ ખાતું છે. એટલે પાયલનો ભાગ જે રિલેટિવ ભાગ છે એ સક્રિય ભાગ છે. કેવો છે? સક્રિય ભાગ છે. સક્રિય ભાગમાં બધું ચાલ્યા જ કરે, બરફ ઓગળ્યા જ કરે, વિચારો આયા જ કરે, કંઈક ને કંઈક થયા જ કરે. એટલે એ આ જે બરફીલ ટુકડા જેવું જે આયુષ્ય છે ઓગળતું જઈ રહ્યું છે. અને આ બધી જ ક્રિયાઓ સ્થૂળ, સૂક્ષ્મ, આ બધી જ ક્રિયાઓ જોનારું એ અક્રિય આતમ ખાતું છે. એ આત્માનું કામ જોવા જાણવાનું છે કે જે અક્રિય છે. આ ક્રિયામાં કોઈ પણ પ્રકારનું એનું કરવાપણું નથી, પણ એની હાજરીથી બધું થયા કરે છે. એ અક્રિય આતમ ખાતું છે. આ સઘળું મને બતાવનારું દાદાઈ જ્ઞાન અમારું છે. એટલે આ જે બધું બતાવે છે, આ બધું આપણે જે ચર્ચા કરી એ બધું જે બતાવનારું છે એ દાદાઈ જ્ઞાન એ અમારું છે. એ જ મેઇન છે અમારું. આ સંસારથી મુક્ત થવા માટે દાદાઈ જ્ઞાન એ મેઇન છે. એ જ અમને મુક્ત કરાવશે. જગતથી છૂટી મુક્તિ સુધીનું દાદા સંગ સહિયારું છે. આ મન વચન કાયા રૂપી જગતથી છૂટી અને મુક્ત થવાનું, એટલે કે મનોવચન કાયાની સઘળી ક્રિયામાં મુક્ત રહી, એટલે શુદ્ધાત્મ સ્વરૂપે, આત્મ સ્વરૂપે એ દાદા સંગ એનું સહિયારું થયું. આ બધી જ ક્રિયાથી મુક્તિ પામવા માટે. બરાબર પાયલબેન? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો, બીજી વાત કરો કઈ. રજનીભાઈ? દીપકભાઈ? એટલે દાદાઈ જ્ઞાન અને દાદાઈ આજ્ઞા 5 આ જ મોક્ષે લઈ જનાર છે. આવો શાંતિભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે બોલ. આપતા મારી 3 રજનીકાંતભાઈ છે કે નહીં? રજનીકાંતભાઈ બોલાવો. બોલો. જય સચ્ચિદાનંદ રજનીકાંતભાઈ. સાજીભાઈ. હા બોલો. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ કેમ છે કે કરી નહીં? શું કાઢું છું? તમે બોલો પેજ નંબર. હેપી બર્થડે ટુ યુ. દીપકાનજી હેપી બર્થડે. સાંભળ્યું નથી દીપકાનંદજી? કેમ બંધ થઈ જાય છે? એ તમારું કાઢે છે.
હપ્તાવાળી બરાબર. 3 કાઢે છે. 5 આપતાવાળી નંબર બોલજો. 64 નંબર 64. ના નીકળો તો હું વાંચું. હા વાંચો ને ત્યાં સુધી. ત્યાં સુધી વાંચો. બરાબર. હા વાંચો વાંચો. પર્યાય એટલે શું પ્રશ્ન કરતા કે છે હમ. દાદાશ્રીને. દાદાશ્રી જવાબ આપે છે પેજ નંબર શું છે? 64. ઓકે ઓકે. દેખાયું? હા હા, હમ. વાહ વાહ સાહેબ, બરાબર હો, મોટા અક્ષર કરો. હવે હવે હું વાંચું છું. હા વાંચો શાંતિલાલ. સાહેબ, હા વાંચો. આત્મા દ્રવ્ય પર્યાય. હમ. પ્રશ્ન કરતા પર્યાય એટલે શું? દાદાશ્રી જ્ઞેયમાં જ્ઞેયાકાર પરિણામ તે પર્યાય. જ્ઞેયમાં જ્ઞેયાકાર પરિણામ તે પર્યાય. આત્માનો એકલાનો પ્રકાશ એવો છે કે સંપૂર્ણ જ્ઞેયાકાર થઈ જાય. બીજો કોઈ પ્રકાશ એવો નથી કે જે જ્ઞેયાકાર થઈ શકે. પ્રશ્ન કરતા શૂન્ય છે તત્વથી જે પૂર્ણ છે પર્યાયથી તે એટલે શું? દાદાશ્રી દ્રવ્ય ગુણ કરીને આત્મા શૂન્ય છે અને પર્યાય કરીને પૂર્ણ છે. આત્માને દ્રવ્ય ગુણ અને પર્યાય છે અને પૂતગલને પણ દ્રવ્ય ગુણ પર્યાય છે. દરેક પોતાના પર્યાય કરીને પૂર્ણ છે અને મૂળ સ્વભાવે કરીને શૂન્ય છે. પોતે સ્વભાવમાં આવે તો શૂન્ય છે. બરાબર? હા બરાબર. હમ. હવે શૂન્ય. શૂન્ય એટલે શૂન્ય- એને એ હોય જ નહીં એમ આપણે ના, તો તત્વો જે છે 6 તત્વો એ તત્વે હા. કરીને પૂર્ણ છે અને શૂન્ય પણ છે. એ કોઈ કોઈને ડિસ્ટર્બ કરી શકે એવું નથી. એ તો બરાબર છે, પણ સ્વભાવમાં એટલે આવે તો શૂન્ય. હા, એટલે એકલું કોઈને ડિસ્ટર્બ કરી શકે નથી અને એકલું કશું કરી શકે એમ નથી. પણ આ 6 તત્વોનું સંમેલન અને વિસર્જન થયા કરે છે. એના આધારે આ બધું ઊભું થતું દેખાય છે. શાંતિલાલ એટલે દ્રવ્ય પોતે, જે દ્રવ્યો છે 6, હા, એ દ્રવ્ય પોતે પોતાના સ્વભાવમાં આવે. પોતાના સ્વભાવમાં તો શૂન્ય. એ શૂન્ય છે. એટલે એમ કોઈ નહીં. કોઈને હરકત કરતા નથી.
કોઈ કોઈને ડિસ્ટર્બ શૂન્ય- કરતા નથી. એ શૂન્ય છે એમાં શું કહેવા માંગે છે? હરકત નથી કરતા નથી એમ? એટલે એમાં કોઈ પણ પ્રકારનું નવું સર્જન થઈ શકે એવું નથી. એ તત્વ એકલું હોય અને સ્વભાવથી હા. એકલું હોય તો હા નવું કઈ ઊભું થઈ શકે એવું નથી. બરાબર. જેમ મીંડું ખરું પણ એકલો મીંડું ના હોય તો એટલે ના ખાવું. હા બસ હા તત્વ તરીકે ખરું. બરાબર. તત્વ તરીકે હવે ખરું. બરાબર. હવે જ્ઞેયાકાર શબ્દ એ આવ્યો સાહેબ. હા એટલે જે જ્ઞેયને એ જુએ હા એના પ્રકાશ એના જેવો થઈ જાય. એટલે એ કે જ્ઞેયને જ્ઞેયાકાર હું ખાલી બોલું કે કાચી કેરી હા એટલે કાચી કેરી બોલું એટલે અંદર જે આત્મા છે એ આખો જ્ઞેયાકાર. કાચી કેરી એટલે કેવો કલર, કેવી એની ખટાશ, કેવો એનો હા દેખાવ, બરાબર. બધું આત્મા આખો એક જ્ઞેયાકાર થઈ જાય. પાકી કેરી બોલું હા તો એ તો આખું એ જ્ઞેયાકાર સ્વરૂપ. એટલે પાકી કેરી એટલે કેવી કેવી એનો હા સ્વાદ, કેવી એનું એના સુગંધ, ગુણ એ બરાબર. બધું જ એ જ્ઞેયાકાર સ્વરૂપે થઈ જાય. હા એટલે એ જ્ઞેયને જાણનારો થયો એમ થયું ને? હા. એટલે જ્ઞેયને જાણનાર હા જ્ઞાતા હા આ પણ વસ્તુ હમ, જ્ઞાતા એટલે જેવું કઈ પણ જ્ઞેય આવે એટલે એ જ્ઞેયાકાર સ્વરૂપે તમારી અંદર એ ઊભું થઈ જાય. એટલે તમને ખ્યાલ આવે. હું બોલું કે ચિત્તો તો હા ચિત્તો તમને દેખાય. કેવો બરાબર. હોય, કેવો હોય, શું હોય, બધું તમને દેખાય. હા, એટલે એટલે એ જ્ઞેયાકાર સ્વરૂપે થઈ જાય. હવે જયારે જ્ઞેયાકાર થાય ત્યારે એ જ્ઞાતા દ્રષ્ટા રહે છે કે જ્ઞેયમાં ચોંટી જાય છે? એટલે એને આ જે જ્ઞેયાકાર થાય છે એને જોનાર જાણનાર એ તદ્દન ભિન્ન જ છે. જ્ઞેયાકાર જે થાય છે હા એ એ આત્મા તત્વ નથી. ના, એ બધા પર્યાય છે ને. હા જ્ઞેયમાં જ્ઞેયાકાર પરિણામ તે હા એ પર્યાય. પર્યાય. બરાબર એ પર્યાય આખા એ ઉભા થાય. બરાબર છે. એ જ્ઞેયાકાર જે થાય છે એનો પર્યાય તેને જોનારો આત્મા થતો. બસ એ મૂળ. એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય આ હા ત્રણેય એક જ વસ્તુ છે. કોઈ પણ દ્રવ્ય આપણે હોય હા એના ગુણ વગર ના હોય હા એના ગુણ હોય. બરાબર છે. અને એના પર્યાયો પણ હોય. બરાબર છે. હવે જેમાં જ્ઞેયાકાર કીધું ને તો જ્ઞેય તો અનંત જ્ઞેય છે. બરાબર. બરાબર. અનંત જ્ઞેયાકાર આત્મા થાય અને છતાં બરાબર. એ જ્ઞાતા દ્રષ્ટા અને બસ શુદ્ધ. શુદ્ધ. બરાબર. હવે બિલકુલ. જ્ઞાનાકાર એટલે શું થાય? જ્ઞાનાકાર એ જ્ઞાનાકાર એટલે જે તમે જાણો છો એ એ એ એ જ્ઞાન સ્વરૂપે આખી ખુલ્લી થઈ જાય. જ્ઞાન જે છે હું અનંત જ્ઞાન વાળો છું. હા હું અનંત જ્ઞાન વાળો છું એ જ્ઞાનાકાર ક્યારે થયો કહેવાય? તો કે એ સ્વરૂપ આખું અંદર ખુલ્લું થાય, ચારિત્ર સ્વરૂપે વસ્તુ ખુલ્લી થાય ત્યારે એ જ્ઞાનાકાર થયો કહેવાય.
ચારિત્ર રૂપે તો સાહેબ જ્ઞાતા દ્રષ્ટા એ જ ચારિત્ર. નહીં, જ્ઞાનાકાર જે છે, જ્ઞાનાકાર અંદર જે આખું વસ્તુ ઊભી થાય છે, મૂળ જ્ઞાતા દ્રષ્ટા એ તો છે જ. હા, પણ જેમ જ્ઞેય જ્ઞેય થયું ને અને જ્ઞાતા દ્રષ્ટા આ બે ની વચ્ચે જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર તેનો ડિફર એટલે જ્ઞેયા જ્ઞેયાકાર એટલે એટલે વસ્તુને જ્ઞેય વસ્તુ રૂપે. બરાબર, બોલો સાહેબ, બોલો. એટલે જ્ઞેય જ્ઞાનાકાર સ્વરૂપે દેખાય. જો વસ્તુ પહેલી દેખાય કોઈ પણ તો એ જ્ઞેય. જ્ઞેય અને એના બરાબર, એના આધારે અંદર જે પર્યાય ઉભા થાય છે, દેખાય છે, અંદર અંદર એવું થઈ હા. જાય છે, એ એ એ જ્ઞેયાકાર. એટલે જ્ઞેય અને જ્ઞેયાકાર. જ્ઞેય ને જ્ઞેયાકાર બરાબર છે, પણ એનું જ્ઞાનાકાર ક્યારે થાય? હા, તો કે એ એક્ઝેક્ટ તમને એનું જ્ઞાન હોય તો હા, એ જ્ઞાનાકાર થાય. એટલે જે વસ્તુ તમે જોયેલી હોય, હા હા સમજેલી હોય તો હા, જ એ જ્ઞાનાકાર થાય ને જ્ઞાનાકાર થાય. બરાબર છે. એ બધું જ્ઞાન એને હાજર થાય. હા, એ હાજર થાય. અગાઉ તમે એ વસ્તુ જોયેલી હોય, જાણેલી હોય તો જ, નહીં તો પછી ખબર જ ના પડે. એમ નહીં તો આત્મા તો અનંત જ્ઞાન વાળો છે. હા, એટલે એ એનો મૂળ સ્વભાવ છે. એ ન જાણ્યું હોય એવી વસ્તુને ન જાણી શકે. એટલે આ બ્રહ્માંડમાં અનંત જ્ઞેયો છે. બરાબર, એ બધા જ જ્ઞેયોને એ જાણી શકે એવી એની મૂળ ક્વોલિટી છે. અંદર પડ્યું છે જ્ઞાન એનામાં, એમ. અંદર અંદર એ શક્તિ છે. બરાબર, પણ એનો મતલબ એમ નહીં કે તમે બધા જ્ઞેયોને જોઈ લીધા છે, બધા જ્ઞેયોને જાણી લીધા છે, એવું ના થાય. હા, બરાબર છે, બરાબર બરાબર છે. એનામાં શક્તિ છે. હા, એટ એ અંદર ટાઈમ આ બધી શક્તિ છે. પણ બહાર નીકળવી જોઈએ. હા, એટલે જેમ જેમ સામે હા. જ્ઞેયો આવે બદલાતા જાય એમ એમ હા. એનું એ ખુલતું જાય. બરાબર, બરાબર, સમજી ગયો. બરાબર. હવે જોવા અને જાણવામાં કશી ભૂલ ન થાય એનું નામ જ્ઞાતા દ્રષ્ટા. 5 નંબર 65 કાઢો સાહેબ. દીપકાનંદજી 65. ओके एक मिनट ना 65 बोलो ચોથો ફકરો. હા, જવા દો, ઉપર જવા દો સાહેબ. હજુ ઉઠ્યો, હજુ થોડું, બસ. જોવા જાણવામાં જો કશી ભૂલ ના કશી ભૂલ થાય ન એનું નામ જ્ઞાતા દ્રષ્ટા. એટલે જ્ઞાતા દ્રષ્ટા એટલે શું? તો કે તમને વસ્તુ જેમ છે તેમ દેખાય અને જેમ છે તેમ જણાય તો જ એને જ્ઞાતા દ્રષ્ટા કહેવાય. જેમ છે તેમ. હમ એટલે વસ્તુ તો પોતે આપણે જાણતા હોય કે ના જાણતા હોય એના વિશે સમજાય છે મારી વાત? હા પણ એને જોનારા તો આપણે થઈએ. હમ અને
જોવા જાણવામાં કશી ભૂલ ન થાય એનું નામ જ્ઞાતા દ્રષ્ટા. હા, એમાં શું કહેવું માંગે છે? એટલે ભૂલ જ્ઞાતા ભૂલ દ્રષ્ટા થઈ તો કે એક્ઝેક્ટ જણાય અને એક્ઝેક્ટ જોવાય, જેમ છે તેમ. એટલે આપણે અવસ્થા રૂપી વસ્તુને જોઈએ છે, જાણીએ છે. બરાબર. અવસ્થા સ્વરૂપે તમને જે દેખાય છે, હા જે બરાબર જાણો છો, જુઓ છો, એ અવસ્થા સ્વરૂપે છે. બરાબર. પણ એક્ઝેક્ટ જેમ છે તેમ જોવા જાણવામાં કશી ભૂલ ના થાય તો એ જ્ઞાતા દ્રષ્ટા. જ્ઞાતા જોવા જાણવામાં ગડબડ થઈ શકે, જોવાય ખરું, જણાય ખરું, પણ એ એક્ઝેક્ટનેસમાં ના પણ હોય. જ્ઞાતા દ્રષ્ટા દરેક મહાત્મા એવું બોલે છે કે જોઉં છું ને જાણું છું, હા પણ એ દરેક શબ્દ કોમન છે, પણ બરાબર. દરેકની અનુભવ દશા જુદી જુદી છે. જોવાની અનુભવની દશા જુદી, જાણવાની જુદી. હા, જોવું જાણું શબ્દ કોમન છે, તો કે બરાબર. એ જોવે જાણે છે પણ એની અપેક્ષા એ છે. જ્ઞાતા દ્રષ્ટા શું કે છે કે કોઈ પણ પ્રકારે જોવા જાણવાની ક્રિયામાં કશી ભૂલ ના થાય તો એ જ્ઞાતા દ્રષ્ટા. તો સાચું જ્ઞાતા દ્રષ્ટા એ જે દશા છે ના આત્માની, એ કેવી દશા હોય એમ? એટલે એમાં બધું જણાયા જ કરે, પછી એમાં જોનાર જાણનાર ના હોય. જે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે એમાં વચ્ચે પછી જોનાર જાણનાર ના આવે. જ્ઞાતા દ્રષ્ટા એટલે જેમ છે તેમ. જોવા જાણવામાં ભૂલ થઈ શકે. હું દાખલો આપું હમ કે હું ચાલવા જઉં છું, હમ ચાલવા જઉં છું તો નક્કી કે ચલો કેવી રીતે ચાલું છું, ધીમે, ઉતાવળથી, પછી ભૂલી જઉં છું. આ બધું હું જોનારો જાણનારો છું, હમ મને દેખાય છે. બરાબર. હમ હવે ચાલે છે, હું ચાલું છું, ચાલતા હમ ચાલતા ઉતાવળ થઈ, ધીમું થયું, માપનું ચાલું છું, બધું ખબર પડી, પણ કઈક વસ્તુ એવું યાદ આવી તો પાછો વળી દોડે દોડે. બરાબર એ પછી ખબર પડે, એ પણ એને ખબર પડે કે જો બરાબર એટલે પાછો ધીમો પડી જાય. અમારું જે પ્રેક્ટિકલ છે કે દોડ્યો કેમ? કારણ કે આ જ્ઞાતા દ્રષ્ટા ભૂલ્યો સાહેબ, એ એને જોનારો ભૂલ્યો એ તરત જતો રહ્યો પરમો, નહીતર દોડે નહીં. તો એ જોનારો જો છે તો એમાં સ્થિરતા આવે. બરાબર. હમ હવે એ જે જ્ઞાતા દ્રષ્ટા થાય છે એ ફક્ત જોવે અને જાણે તો એ પરમ જાય નહીં. પરમ જો ગયો તો જોવા જાણવાનું ચુકાય. ભૂલ વાળું થઈ જાય, ભૂલવાળું થઈ જાય. જોવા ચુકાય. જાણવાની ચૂકી જવાય છે, અને ચૂકી તો જવાય છે સાહેબ. શું 100% નક્કી કર્યું હોય કે આપણે એટલે શાંતિલાલ, આજે જ્ઞેય જ્ઞાતાનો જે સંબંધ છે ને એ કાયમ હોય. બરાબર. હા, એ તો છે. જાગૃતિ છે પોતે પોતાના સ્વભાવમાં છે, એટલે આ જ્ઞેય જ્ઞાતાનો સંબંધ જોડાયેલો જ રહે. હા, પણ આપણે ભૂલી જઈએ. હા, એટલે એ અજાગૃતિ કહેવાય ને.
હા એ અજાગૃતિ. વાહ, એ આ જબર અજાગૃતિ. શબ્દ વાપર્યો સાહેબ તમે. હા. આ જાગૃતિ શબ્દ વાપર્યો ને એ હા. મને જયારે ભૂલ્યો ને ત્યારે યાદ આવ્યું કે મારી જાગૃતિ જતી રહી. જયારે કે ચાલતો ચાલતો જોઉં છું એક પગ મૂક્યો, બીજો મૂક્યો, આગળ ચાલ્યા, આમ ચાલ્યા, એના પર બરાબર જાગૃતિ રહી. પણ ભૂલી જવાયું તો ખબર પડી કે આ જાગૃતિ જતી રહી. પછી પાછી જાગૃતિ આપણે લાવીએ અને પછી પાછા જાગૃતિ પૂર્વક ચાલીએ. બહુ સરસ શબ્દ આપ્યો સાહેબ. એટલે આ નીચેનો પેરેગ્રાફ છે ને એ ક્લિયર કરશે જો આખો. હા, અનંતાગ્નિઓને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં શુદ્ધ ચેતન સંપૂર્ણ શુદ્ધ છે, સર્વાંગ શુદ્ધ છે. બરાબર. જ્ઞેયોને જાણવામાં કોઈ જાતની હરકત નથી, એટલે એમાં કોઈ મહેનત નથી, કઈ બરાબર. મોટું કાર્ય નથી. એ સ્વભાવ છે. આત્માને જ્ઞેયો જોડે રાગદ્વેષથી બંધન છે અને વિતરાગતાથી છૂટો છે. બરાબર બરાબર. ભલે દેહ હોય, મન હોય, વાણી હોય, પણ જ્ઞેયોની મય આત્મા વિતરાગતાથી છૂટો છે. એટલે હવે આત્મા તો આત્મા છે, છૂટો જ છે. જો ભલે દેહ હોય, પછી મન હોય, વાણી હોય, પણ દેહને જોનારો, મનને જોનારો અને વાણીને જોનારો તો એનાથી વિતરાગ છૂટો રહ્યો કહેવાય. બરાબર. વિતરાગતાથી છૂટો એટલે રાગદ્વેષથી બંધાયેલો છે. બરાબર છે. હવે અને રાગદ્વેષ વિતરાગતાથી એ છૂટો છે. હા, રાગદ્વેષ ક્યારે થાય છે? મને જે અનુભવ થયો કે જો હું આત્મા ભૂલ્યો તો રાગદ્વેષ થયો. એટલે પરમાં જતા રહે ને. પર અને સ્વ. સ્વ એટલે આત્મા એ જ્ઞાત બરાબર. બાકી બધું પર. બાકી બધું પર. જ્યારે જાગૃતિ ડીમ થઈ જાય છે સાહેબ, ત્યારે અંદર પાછું ચિત્ત બીજા જતું રહે અને રાગદ્વેષ થાય. એક પણ આપણને દેખાય, એક પણ દેખાય સાહેબ. બરાબર. હવે બીજો એક પ્રશ્ન. હા. પાન નંબર 58 સાહેબ, એને આપતમાણી 3 ગરમ રખતા તો રાખવું પડશે. 58 કરો સાહેબ. 58. કયો ફકરો? હા, ફકરો પહેલો, બીજો, ત્રીજો, ચોથો. આત્મા ઉર્ધ્વગામી સ્વભાવની ઉપર. જવા દો, ચોથો પકડો. બહારના સંયોગો આ એ જ સાહેબ. બહારના સંયોગોના દબાણથી આત્મામાં કંપન શક્તિ ઉત્પન્ન થાય છે, ત્યારે પરમાણુ ગ્રહણ કરે છે. કંપન શક્તિ 1 કલાક બંધ થઈ જાય તો મોક્ષે જાય. હું ડોક્ટર છું, હું સ્ત્રી છું અને દાદા પુરુષ છે એવું જાણે તો ક્યારેય મોક્ષ ના થાય. પોતે આત્મા છે એમ જાણે તો જ મોક્ષ થાય. એક જ જાણવાનું. હા, બોલો, તમે બોલો સાહેબ. એટલે આ બહારના સંજોગોને કારણે આત્મામાં કંપન શક્તિ ઉત્પન્ન થાય છે. એટલે શું કહેવા માંગે છે
કે કંઈ પણ દાખલા તરીકે હું સ્ત્રી છું કે હું પુરુષ છું કે હું આ છું, એટલે એ આત્મા માં એ કંપન શક્તિ ઉત્પન્ન થાય છે, એટલે બહારથી એ પરમાણુ ગ્રહણ કરે છે. કંપન એટલે એક જ શક્તિ કલાક હા કંપન શક્તિ એટલે સંવેદન એટલે એના સ્વભાવથી ચલાયમાન સ્પંદન થાય. સ્પંદન કહેવાય સ્પંદન સ્પંદન કહી શકાય. એટલે બરાબર. એના સ્વભાવથી ચલાયમાન તે જો કંપન સ્પંદન ઊભું થાય આણે મને માર્યો કે આણે મારું અપમાન કર્યું, એ જેવું હા. અંદર થાય હા અને આ દબાણને કારણે અંદર આ કંપન શક્તિ ઉત્પન્ન થાય છે. એટલે એના માટે સામેના માટે અવળા ભાવ થાય છે. એટલે અવળા ભાવ થાય છે, એટલે એ જે આખી કંપન શક્તિ ઉત્પન્ન થઈ એના આધારે બહારના પરમાણુ ખેંચાય છે. બરાબર. એટલે આ કર્મો બંધ કેવી રીતે પડે છે એનું આ સૂક્ષ્મ રીતે વર્ણન કર્યું. કંપન શક્તિ હા એક એટલે જ કલાક હા. કેવળ આત્મા છું હા બરાબર. એ રહે, એ જાગૃતિ રહે તો એની કંપન શક્તિ બંધ થાય, એટલે આત્મા મૂળ સ્વરૂપે રહે તો એ પોતે મુક્ત સ્વરૂપ જ છે અને પોતે મોક્ષે જાય. પણ એક પણ સ્પંદન ઊભું થવા દેવું નથી એમ બરાબર દ્રઢ નિર્ણય ને કરીને બેસીએ છીએ. આ એક પણ કરવાથી થાય, શાંતિલાલ, આ હા. કરવાથી થાય એવું નથી. આ દશા છે. એ દશા આઈને ઉભી રહે ત્યારે એને સર્વ પ્રકારે સમાધાન રહે, એટલે કંપન શક્તિ ઉત્પન્ન ના થાય. તમે નક્કી કરો કે મારે એકે કરવા દેવું નથી કંપન ઉત્પન્ન, તો એ હા. કરવાથી થાય એવું નથી. આ સમજણ તો આપણે પૂર્વક જ્યારે એમ તમને સર્વ પ્રકારે સમાધાન રહ્યા કરે હા ત્યારે કંપન શક્તિ ઉત્પન્ન થાય નહીં અને ફરી મોક્ષ બોલો સાહેબ, સ્વરૂપ. ફરી બોલો. એટલે આ વસ્તુ જે છે આપણે નક્કી કરવાથી થાય એવું નથી કે મારે કંપન શક્તિ ઉત્પન્ન થવા દેવી જ નથી કોઈ પણ પ્રકારની. તો એ અત્યારે એવું તમે નક્કી કરો તો એના આધારે આ થાય એવું નથી. પણ હા આ કંપન શક્તિ ઉત્પન્ન ના થવી હા એ જ્ઞાનની ચરમ દશા છે. અંદરથી એ જ્ઞાને કરીને એટલો તૈયાર થયેલો હોય, સર્વ પ્રકારે એના મનમાં સમાધાન વર્તતું હોય, ત્યારે એ કંપન શક્તિ ઊભી ના થાય અને એ આત્મા સ્વરૂપે સંપૂર્ણ વિતરાગ ભાવે રહી શકે તો મોક્ષે જાય. એટલે એ સ્વાભાવિક પરિણામ આવે. પરિણામ છે. એટલે પરિણામ અત્યારે આ ધીરે 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 આ તરફ જવાનું છે, આ તરફ જઈ રહ્યું છે અને પછી આ વસ્તુ આઈને ઉભી રહે. હવે સમજાય? એની જે કલ્પ શક્તિ છે ને સાહેબ, કલ્પ શક્તિ હા એ શુદ્ધ આત્માની કલ્પ શક્તિ. બરાબર. બરાબર. હવે આત્મા તો કલ્પના કરતો જ નથી. કલ્પ શક્તિ વસ્તુ જુદી છે આખી. કલ્પના સાથે એને લેવા દેવા નથી. એમ નહીં, આપણે કલ્પીએ એવા થવાય. કલ્પ શક્તિ હોવાને કારણે તમે જેવા કલ્પ એવા થઈ શકો, એવો આત્મા થાય. એવું કે છે દાદા હા કે હું અનંત જ્ઞાન વાળો છું, હું દાદા ભગવાન જેવો અનંત શક્તિ વાળો છું, હું વૃષભદેવ દાદા ભગવાન જેવો છું, તો એવો થઈ જાય. તો એ કલ્પ શક્તિ જ થઈ ને. એટલે એ જેવો કલ્પે એવો થાય એટલે
આ 2-5 વખત બોલવાથી ના થાય. ના એ ના પણ એ- એ- એ અનંત શક્તિ વાળો છે જ. હવે એ કલ્પ સ્વરૂપે એ આખું અંદર ખીલે હા પણ ત્યારે એ દાદા થઈને ભગવાન ઉભો રહે. એટલે હમ? દાદા ભગવાને કીધું ને તું જેવી કલ્પે સ્તુતિ એવો કરી થાય. હા એ પ્રમાણે થાય જ નહીં. એની મેળે જ થાય. આપણું અંધારામાં પેલો આમ કઈ હલતું દેખાય એટલે કઈક છે, હા કઈક છે બરાબર. એવું થાય ને, એટલે એની મેળે જ હા ભય ઉભો થાય. બરાબર. ભૂત છે કે આ છે, એ જે તમને કલ્પના કરી એટલે એના હમ. પરિણામ સ્વરૂપે એ ભય ઉભો થઈ જ જાય. તમારે ના કરવો હોય તો હોય. એટલે જેવું કલ્પે એવો પોતે આખો થઈ જાય, ભય સ્વરૂપ બરાબર થઈ જાય. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દીપકભાઈ બોલો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિયારાનંદજી, આપણે સ્ત્રીને સ્ત્રી તરીકે જોઈએ તો આપણે પુરુષ થઈ જઈએ, અને પુરુષ એ રોગ કહેવાય. અને બીજું એ કે અમુક અંગ પર આકર્ષણ વધારે રહે. દાખલા તરીકે સ્ત્રીના સ્તન પર વધારે આકર્ષણ રહે. બરાબર દેવી દેવતાઓને બી પગે લાગે તો સ્તન પર વધારે આકર્ષણ રહ્યા કરે. આપણે એમ થાય કે બરાબર આટલું બધું આપણે તો બી હજી આકર્ષણ કેમ રહ્યા કરે આપણું એમ. બરાબર. એના માટે થોડુંક ગાઈડન્સ આપોની થોડુંક. હા, એટલે હું પુરુષ છું અને આ સ્ત્રી છે, એ જે હા, રહ્યા કરે છે, એટલે એના આધારે એને આ આકર્ષણ ઊભું થાય છે. એટલે પુરુષને સ્ત્રી પ્રત્યે આકર્ષણ થાય, સ્ત્રીના અમુક અંગો પ્રત્યે આકર્ષણ થાય, સ્ત્રીને પુરુષ પ્રત્યે આકર્ષણ થાય, એને પણ અમુક અંગો પ્રત્યે આકર્ષણ થાય. એટલે જે એને એની માન્યતા છે એ માન્યતા પ્રમાણે એને આકર્ષણ થાય છે. એટલે આ એ પુરુષનો રોગ છે. કે શું છે? પુરુષનો રોગ છે, આ સ્ત્રીનો રોગ છે. હવે એ એકલી સ્ત્રી નથી અને આપણે એકલા પુરુષ નથી, પણ અંદર શુદ્ધાત્મા ભગવાન રહેલા છે. એટલે આ બે દ્રષ્ટિથી જોવાય હા, તો એ રોગમાંથી મુક્ત થવાય. હા. સમજાય દીપકભાઈ? એટલે થ્રી વિઝન જે કહ્યું ને કે અમે જેમ છે તેમ એટલે જોઈએ, પછી અમારી દ્રષ્ટિ શુદ્ધાત્મા તરફ એટલે તો છેલ્લે અટકે એમ કે આખે આખું સ્ત્રીનું આકર્ષણ જ જતું રહે. આ થ્રી વિઝન રહે એટ એ ટાઈમ. હા, એ દાદા ભગવાન આપતપુત્રોને પ્રયોગ કરાવતા હતા. દાદા ભગવાન જયારે ખંભાત આવે ડોક્ટર કે.બી. પટેલના દવાખાનામાં હા, સુવાવડ થાય ત્યારે એ સિઝેરિયન ઓપરેશન કરવાનું થાય તો દાદા ભગવાન કહે કે આ છોકરાઓને બતાવો. હા, એટલે બધા ડોક્ટર સિઝેરિયન ઓપરેશન કરે અને આજુબાજુ બધા છોકરાઓ આપતપુત્રો બધા ઉભેલા હોય. એટલે એક્ઝેક્ટ કે દેખાય ત્યારે કેવું દેખાય છે? ચામડી સાથેનું, ચામડી પર કાપો પડે ત્યારે કેવું દેખાય છે, અને એ ચામડીના બધા જ પડ છેદાઈ જાય ત્યારે અંદર શું દેખાય છે, કેવું દેખાય છે, એટલે એ બતાવે. એટલે આકર્ષણ દૂર થાય. સ્ત્રી પ્રત્યેનું તમારું મોહ અને આકર્ષણ દૂર થાય. એ આશયથી આ થ્રી વિઝન પુત્રોને પુરુષાર્થ સ્વરૂપે આપેલું.
કોઈ પણ સ્ત્રી દેખાય તો કે કપડાને લીધે આકર્ષણ થાય છે. કપડા કાઢી નાખે તો કેવી દેખાય, 50% ચામડી ઉતારી નાખીએ તો 50%. કેવી દેખાય, કેટલું આકર્ષણ થાય ચામડી ઉતારી નાખે તો. એટલે આ 3 વિઝન એ મોહ દૂર કરવા માટેનો આ પ્રયોગ છે. બરાબર. એટલે આંતરિક તમારું જે આકર્ષણ છે એ આકર્ષણને દૂર કરવા માટે આ 3 વિઝન નો પ્રયોગ છે. અને 3 વિઝન ના પ્રયોગથી આકર્ષણ જાય. અમને તો કેવું કે આ પોસ્ટમોર્ટમ જવાનો એ સંયોગ જ ભેગો નથી થયો આખો, કે એ પ્રમાણેનું ઓપરેશન આપણે બરાબર. જોવાનો કોઈ પ્રત્યક્ષ સંજોગ તો ભેગો થયો જ નથી આખો એવો. એટલે પછી આખું જોઈએ. કલ્પના ઉપર જાય. હા, કલ્પનાથી એ કે ભાઈ આ જે દેખાય છે ચામડીને લીધે આકર્ષણ છે. ચામડી ઉતારે પછી શું છે, અને અંદર કાપીએ તો શું નીકળે? બધું હાડકા, લોહી, માંસ, મળ ને એ બધું જ છે ને. એટલે ત્યાં સુધી દ્રષ્ટિ જેમ છે તેમ ખીલે તમારી, યથાર્થ જોવા તરફ તમારી દ્રષ્ટિ જાય. એને લઈને આ આખું 3 વિઝન મૂકેલું છે. એ આકર્ષણ દૂર કરવા માટેનો પ્રયોગ છે. વિષયની ગાંઠ મોટી હોવી જોઈએ આમ. એટલે જો કે આ જ્ઞાન લીધા પછી તો ઘણું ઓછું થઈ ગયું, હજી ગાંઠ એ પડેલી છે. ગાંઠ હતી એમ, એ ગાંઠ હજી એક કાર્યરત થઈ જાય છે આખી આમ વિષયની ગાંઠ. એટલે બહુ મોટી હોય તો જ એવું થાય ને, બહુ મોટી ગાંઠ હોય તો. એટલે આ જ ભરેલું છે. આ કાળમાં વિષયના પરમાણુ ઠાંસીને ભરેલા છે, અને બીજા લક્ષ્મીના. આ 2 જ પરમાણુ છે મેજર. એટલે જ્યાં જાય ત્યાં ગમે તેટલી ઉંમર થાય તો એની આકર્ષણ, એની દ્રષ્ટિ ફરકે, દ્રષ્ટિ બગડે, મનમાં વિચાર આવે, આ બધું જ થાય. સમજાય? એટલે એ થાય છે. એની સાથે આપણે વાંધો નથી, પણ એની સામે તમારો પુરુષાર્થ શું છે એ પુરુષાર્થ, એ જોવાય. પુરુષાર્થમાં 6ઠ્ઠી કલમ એ તો બહુ હેલ્પફુલ છે આપણે. બસ એનો પ્રતિક્રમણ, શક્તિ માગવી, આ બધો એનો પુરુષાર્થનો ભાગ છે. એટલે ગાંઠ પછી જે હળવી થઈ થાય જાય છે ને, એનાથી ગભરાવું નથી. ના પડે હળવી. આ ગાંઠ હળવી ક્યારે થઈ જાય? આ જ બસ પ્રતિક્રમણ થી ને એને જોવાથી કે આ રોગ દીપકમાં ભરેલો છે, અને આ જ વસ્તુ જ્યાં ને ત્યાં દ્રષ્ટિ આ જ ખોળતી હોય છે, મનમાં આ જ વિચારો આયા કરતા હોય છે. એ આપણે જાણીએ કે આ મોટામાં મોટી આ વીકનેસ છે, અંદર છે. આપણને જ ખબર પડે ને, બહાર ખબર પડે? એટલે ત્યાં આપણે પુરુષાર્થ વધારે માંડવાનો, શક્તિ વધારે માંડવાની. પછી પરાક્રમ સુધી બી જવું પડે. પરાક્રમ સુધી બી જવું પડે. પેલો અહંકારે કરીને બી દાદાએ કહ્યું છે ને, અહંકારે કરીને. એ અહંકાર કરીને આખો પુરુષાર્થ કરી શકે કે આ દ્રષ્ટિ મેળવવી જ નથી, જોવું જ નથી. એટલે એ અહંકારે કરીને થાય આખું. બરાબર. એટલે બધા જ સાધનો ઉપયોગમાં લેવાના. આ સર્કસ માંથી સિંહ છૂટો પડી જાય, કંટ્રોલમાં ના રહે, તો પછી બધા જ સાધનો ઉપયોગમાં લે કે ના લે? અમુક મારે દોડાથી એને બાંધવા પ્રયત્ન કરે કે ના કરે? કરે. એવી રીતે આમાં પણ બધા પ્રયોગો છે. એટલે ભલે એમ કે
એક કર્મ ભલે બંધાય, અહંકાર નું બી કર્મ બંધાય ને, એટલો પુરુષાર્થ અહંકાર વધારે. હા. હે એટલે તો દાદા, એટલે આ રીતનું આપણને જે એ હોય ને કે છેલ્લે શુદ્ધાત્મા દેખાવા જોઈએ એમ. બસ એ શુદ્ધાત્મા એટલે હું દેખાવા જોઈએ. શુદ્ધાત્મા છું અને આ દીપક છે જે છે તે જેવો છે તેવો એ નિકાલી છે, એ ખરતો ભાગ છે. નિકાલી એટલે એને જોવા જાણો અને એને ખરતો ભાગ છે. પ્રતિક્રમણ કરો, એ તમારો પુરુષાર્થ. હા, બરાબર. બરાબર. એટલે આ ચાલુ બરાબર. રાખવાનું આપણે. હમ, આ આપણો બરાબર. અને સામાયિકમાં એ ગાંઠને પણ મૂકીને જોવાય. વિષય સામાયિકમાં સંબંધી જે જોવાય. ગાંઠ હોય એ સામાયિકમાં મૂકીને એક સામાયિક કરીને જોવાય ને કે ક્યાં ક્યાં જોવાય શું શું જોવાય. આપણને મૂંઝવે છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે પ્યારી આંટી તમે ત્રિમંત્ર બોલાવો. હા, દીપકભાઈ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયામ, નમો વત્સાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચ નમુક્કારો, सव्वपा वपणासणो, સૌવપવપણાશણ, मंगलाणं च सव्वेसि, મંગલાણં ચ સૌવેસિં, पद्मं हवै मंगलम, પઢમં હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमः शिवाय, ઓમ નમઃ શિવાય, जय सच्चिदानंद, જય સચ્ચિદાનંદ, જય જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद, હાલનો जय પ્રોગ્રામ सच्चिदानंद. સવારે 3:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિનાથથી, રાત્રે 9 વાગે વર્લ્ડ સત્સંગ. જલ્દી પધારજો. જય સચ્ચિદાનંદ. जय એક सच्चिदानंद, મિનિટ. जय सच्चिदानंद.